વહેલી સવારે દાહોદ અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી તીવ્ર ધુમ્મસ સાથે વાદળછાયો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ નજીકના માર્ગો પર ધુમ્મસ સર્જાતા ખૂબ જ ઓછા પ્રમાણમાં રહી જીવન અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી। લોકોએ પણ ધુમ્મસ અને ઓછી દ્રશ્યતાના કારણે માર્ગ અકસ્માત થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી। સ્થાનિક વિસ્તારમાં સવારે 36 થી 39 સુધી ખાસ કરી ખંભાતી ધુમ્મસ જોવા મળી અને વાહન ચલાવતા પ્રજાની ચેતવણી વધી ગઈ હતી। કેટલાક લોકો માર્ગ પર ધુમ્મસના કારણે વાહનોને ધારદાર હવામાનના કારણે સ્પીડ ધીમું રાખવું પડ્યું। વાહન વ્યવહાર વિલંબિત થવા સાથે ઠંડીનું તાપમાન સતત ઘટતું જોવા મળ્યું, જે શિયાળાના વધતા પ્રભાવનો પરિચય આપે છે। આ સમયે હવામાન વિભાગના કચેરી મુજબ થયેલ તાજા હવામાન માહિતી પ્રમાણે દાહોદ જિલ્લામાં આજે સવારે ફેરફાર સાથે ધુમ્મસ અને ઠંડીનો માહોલ જોવા મળ્યો, જે ઠંડીમાં તેજી સૂચવે છે। હવામાન વિશેષજ્ઞોએ એવી આગાહી કરી છે કે દરરોજનું તાપમાન શિયાળાની અસર હેઠળ વધતું જાય છે અને આવી ઘટતા દ્રશ્યતા શિયાળાની નજીકમાં ટકી રહેવાની શક્યતા છે। તેથી લોકો મુસાફરી કરતી વખતે અને બહાર નીકળતી સમયે સતર્ક રહેવા જણાવ્યું।